આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા. લસણિયા સેવ મમરા બનાવવા ઘરે ખૂબ જ સહેલા હોય છે. તો ચાલો બનાવીએ લસણિયા સેવ મમરા. મમરા બનાવવા માટે મેં અહીંયા વજનમાં 200 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે. હવે તેને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈશું. એક પેન મેં ગરમ કરવા મૂક્યું છે, તેમાં ઉમેરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને તેને 2 થી 3 મિનિટ માટે આ રીતે ધીમે ધીમે હલાવીને શેકી લઈશું મમરાને. મમરા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. આ રીતે સતત હલાવતા થઈ અને મમરાને આપણે શેકી લેવાના છે, જેથી તે તળીએ દાજી ન જાય. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે આ રીતે મમરા આપણા ક્રિસ્પી એકદમ સરસ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે ઉતારી લઈશું. લસણિયા સેવ મમરા બનાવવા માટે વઘાર કરવા માટે મેં અહીંયા એક પેનમાં 7 થી 8 મોટી ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે, જે આપણે વઘાર માટે જોઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખેલી છે. આપણું તેલ બરાબર ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરીશું. આપણે આમાં 1 કપ જેટલી સેવ ઉમેરીને મિક્સ કરી દઈશું. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. આપણે 1 ચપટી હિંગ ઉમેરીશું. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી મેં અહીંયા તીખું લાલ મરચું લીધું છે, તે ઉમેરીશું. અહીંયા 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, તે ઉમેરીશું. અહીંયા મેં 2 ચમચી જેટલો લસણનો પાવડર લીધો છે, તે ઉમેરીશું. અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે, તે ઉમેરીશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે આ વઘારને આપણે તૈયાર કરેલા સેવ મમરામાં ધીમે ધીમે આ રીતે ઉમેરી અને મિક્સ કરી લઈશું. આ રીતે બધા જ સેવ મમરા આપણે એક સરખા મિક્સ કરી લઈશું.
જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારો વિડીયો શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સાથે.